નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય સંસ્કૃત। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 7 કરોતિ। પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું છે ખાલી જગ્યા સચિન, જવાબ આવશે એશઃ। બીજું કહ ખેલતી, જવાબ આવશે એ સચિન। ત્રીજું ખાલી જગ્યા પઢતી, જવાબ આવશે બી વેદાંત। ચોથું ખાલી જગ્યા દિવ્યા, જવાબ આવશે બી એશા। પાંચમું મીરા ખાલી જગ્યા, જવાબ આવશે બી ગાય છે। છઠ્ઠું કા ગાયતી, જવાબ આવશે સી મીરા। સાતમું એતત, જવાબ આવશે બી વિમાનમ। આઠમું વિવેક કિમ કરોતી, જવાબ આવશે સી પશ્યતી। નવમું છે પશ્યતી ગુજરાતી કરો, જવાબ આવશે બી જુએ છે। દસમું કપિલ ખાલી જગ્યા, જવાબ આવશે સી નાખે છે ફેંકે છે। 11મું છે સુરેન્દ્ર પત્ર લિખતી, વાક્યનો અર્થ શું થાય, જવાબ આવશે એ સુરેન્દ્ર પત્ર લખે છે। 12મું નૃત્યકાર રમન છે, જવાબ આવશે એ નૃત્યથી। પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો। પેલું છે કપિલ ક્ષિપતિ, બીજું મીરા ગાયતી, ત્રીજું નિશા વદતી, ચોથું મયુર શૃણોતી, પાંચમું વિવેક પશ્યતી। પ્રશ્ન નંબર 3, યોગ્ય રીતે જોડકા જોડો। વિભાગ એ અને બી આપેલા છે। તેમાં પહેલું જોઈએ સચિન, જવાબ આવશે બી ખેલતી। બીજું વેદાંત, જવાબ આવશે ઈ પઢતી। ત્રીજું વિમાનમ, જવાબ આવશે આય ઉડયતે। ચોથું નિશા, જવાબ આવશે એફ વદતી। પાંચમું વિવેક, જવાબ આવશે એ પશ્યતી। છઠ્ઠું કપિલ, જવાબ આવશે ડી ક્ષિપતિ। સાતમું મીરા, જવાબ આવશે જી ગાયતી। આઠમું મયુર, જવાબ આવશે એચ શૃણોતી। નવમું દિવ્યા, જવાબ આવશે સી લિખતી। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। પેલું સચિન કિમ કરોતી, સચિનમ ખેલતી। બીજું કહ ખેલતી, સચિન ખેલતી। ત્રીજું વેદાંત કિમ કરોતી, વેદાંત પઢતી। ચોથું દિવ્યા કિમ કરોતી, દિવ્યા લિખતી। પાંચમું કા ગાયતી, મીરા ગાયતી। છઠ્ઠું મીરા કિમ કરોતી, મીરા ગાયતી। સાતમું કહ ક્ષિપતિ, કપિલ ક્ષિપતિ। આઠમું કહ શૃણોતી, મયુર શૃણોતી। નવમું કા વદતી, નિશા વદતી। પ્રશ્ન પાંચમો છે ચિત્ર પરથી માગ્યા મુજબ જવાબ લખો। વૃક્ષાત પર્ણ પતતી, બીજું બાલક કિમ કરોતી, બાલક ખેલતી। ત્રીજું મીરા કિમ કરોતી, મીરા જલમ પીબતી। હંસમ જલે તીરતી તરતી। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ। નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો। પહેલું રમેશ પત્ર લખે છે, રમેશ પત્રમ લિખતી। બીજું ગીતા આંગણામાં રમે છે, ગીતા પ્રાંગણે ક્રીડતી। ત્રીજું બસ રોડ પર ચાલે છે, લોકાયનમ માર્ગે ચલતે। ચોથું ચકલી આકાશમાં ઉડે છે, ચટકા આકાશે ગગને ઉડ્યંતી। પાંચમું હાથી રસ્તા પર ચાલે છે, ગજબ માર્ગે ચલતે। સાતમો પ્રશ્ન છે સૂચના પ્રમાણે કરો। પેલું છે શીલા જલમ પીબતી, વાક્યનું ગુજરાતી કરો। શીલા પાણી પીવે છે। બીજું દીપક ગાયતી, અહમ મૂકીને વાક્ય બનાવો, અહમ ગાયામી। આઠમો પ્રશ્ન છે નીચેના ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। સચિન એશ સચિન, સચિન ખેલતી। વેદાંત એશ વેદાંત, વેદાંત પઢતી। સચિન આ સચિન છે, સચિન રમે છે। વેદાંત આ વેદાંત છે, વેદાંત વાંચે છે। બીજું દિવ્યા એશા દિવ્યા, દિવ્યા લિખતી। મીરા એશા મીરા, મીરા ગાયતી। દિવ્યા આ દિવ્યા છે, દિવ્યા લખે છે। મીરા આ મીરા છે, મીરા ગાય છે। ત્રીજું વિમાનમ એતત વિમાનમ, વિમાનમ ઉડયતે। વિવેક એશ વિવેક, વિવેક પશ્યતે। વિમાન આ વિમાન છે, વિમાન ઉડે છે। વિવેક આ વિવેક છે, વિવેક જુએ છે। ચોથું કપિલ એશ કપિલ, કપિલ ક્ષિપતિ। મયુર એશ મયુર, મયુર શૃણોતી। નિશા એશ નિશા, નિશા વદતી। કપિલ
આ કપિલ છે, કપિલ દડો ફેંકે છે. મયુર, આ મયુર છે, મયુર સાંભળે છે. નિશા, આ નિશા છે, નિશા બોલે છે. નંબર 9, નીચેના કોષ્ટકમાં નામપદ સામે ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખો. નામપદ: વિવેક પશ્યતે, મીરા ગાયતિ, વિમાનમ ઉડ્ડયતે, મયુર શૃણોતે, નિશા વદતિ. 10મો પ્રશ્ન છે, નીચે આપેલું ચિત્ર જોઈ તેના આધારે કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. રોનક ખેલતી, મહેશ ધાવતી, ગીતા જલમ પીબતી, રવિ કંદુકમ ક્ષિપતિ, મનના વદતી, મીના ગીતમ શૃણોતિ, પૂજા પત્રમ લિખતી, વિજય પુસ્તકમ પઠતી, સુમિત વિમાનમ પશ્યતિ, વિમાનમ ઉડ્ડયતે.